તો વડોદરા પોલીસના નાઇટ પેટ્રોલિંગના દાવા પોકળ સાબિત થયા છે। જ્વેલર્સના શોરૂમમાંથી 18 લાખના મત્તાની ચોરી થઈ છે। માંજલપુર વિસ્તારમાં પોલીસને પડકાર ફેંકતા તસ્કરો સામે આવ્યા છે, જે સીસીટીવી કેમેરામાં પણ કેદ થયા છે। પરંતુ સીસીટીવી કેમેરા પર તે લોકોએ સ્પ્રે કર્યા બાદ તસ્કરો દ્વારા આ ચોરી કરવામાં આવી હતી। શોરૂમના માલિકે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરાવી છે। પોલીસે ફરિયાદના આધારે સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી છે। તસ્કરો દ્વારા તરખાટ મચાવવામાં આવ્યો છે, જેમાં જ્વેલર્સમાંથી ₹18 લાખની ચોરીને અંજામ આપવામાં આવ્યો છે, જેની શોધખોળ હાલ હાથ ધરવામાં આવી રહી છે। સીસીટીવી કેમેરા જે હતા તેના પર સ્પ્રે કરવામાં આવ્યો અને ત્યારબાદ ચોરીને તસ્કરો દ્વારા અંજામ આપવામાં આવ્યો છે। कोई 2-3 जणा है ते भागी रहे गाड़ी में, लाल कलर की गाड़ी है। એટલે હું તૈયારીમાં હું મારા ફાધરને લઈ અને અમે લોકો 2 જણા તૈયારીમાં આવ્યા। અમે આવ્યા ત્યારે અમારી જાળી એ લોકો તાળા તોડીને પાછી બંધ કરી અને શટર પાડીને જતા રહ્યા। એટલે તાળા તૂટેલા હતા, શટરને વચ્ચેથી કોંસથી ઊંચું કરીને તોડી નાખ્યું હતું અને સાઈડના 2 શટરના તાળા તોડી નાખેલા। પછી સીસીટીવીમાં એવું છે ને કે એ લોકો કંઈક લાલ સ્પ્રે આવે છે, એ એમને આ સાઈડથી આવીને અહીંયા સામેથી આવીને સ્પ્રે નથી નાખ્યું, આમ ગોળ કેમેરામાં એવું બતાવે છે, ગોળ ફરીને આવ્યા અને અહીંયાથી જાળીમાંથી હાથ નાખીને સ્પ્રે નાખ્યો છે। એટલે આ કેમેરો બંધ થયો પછી એ લોકો અંદર ઘૂસ્યા। અંદર ઘૂસતાની સાથે પણ એ લોકોને જાણે કેમેરાની જગા ખબર હોય એ રીતના એ લોકોએ પેલા કેમેરા પર ડાયરેક્ટ સ્પ્રે કર્યો અને પછી આ કેમેરા પર સ્પ્રે કર્યો। દુકાનમાં 2 કેમેરા છે ટોટલ। માંજલપુર વિસ્તારમાં પોલીસને તસ્કરો દ્વારા પડકાર ફેંકવામાં આવ્યો છે અને ચોરીને અંજામ આપ્યા છે। ₹18 લાખની ચોરી કરાઈ છે।